रुको रुको, ऐसे नहीं, शुरू से दिखाता हूँ। मेरा फलसफा कंधे पे मेरा बस्ता, चला मैं जहाँ ले चला मुझे रास्ता, कूदों पे नहीं गहरे समंदर पे। ओ, 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 જય માતાજી મિત્રો, આજે છે રવિવાર અને આજે જઈ છે પાટણ વાવ, તો તમને આજની જર્ની બતાવું. અને હા, એક વાત ખાસ કે ગયા રવિવારે જુનાગઢ ગયા હતા ગિરનાર ચડવા, તો એનો વ્લોગ 2 પાર્ટ આવી ગયા છે, તો 2 પાર્ટ ના જોયા હોય તો જલ્દીથી જોઈ લેજો. અને બીજી વાત એ કે ગયા રવિવારે બીજા બધા ફ્રેન્ડ્સ આવ્યા હતા, આ રવિવારે પાટણમાં બધા આવવાનું કહેતા હતા પણ કોઈએ સાથ ન દીધો, તો હું ને પ્રણવ જઈ છીએ. તો ચલો हे भुटकू, 2 कप चाय बनाओ कड़ाक. વરસાદના છાંટા ચાલુ થઈ ગયા છે અને ઉપલેટાથી નીકળી ગયા છીએ અને પ્રણવ બાઇક ચલાવે છે. વરસાદ ત્યાં ના હોય તો સારું એન્જોય થાય. સો ગાઈસ, પાટણમાં પહોંચી ગયા છીએ અને તમને લોકેશન બતાવું એનું. આજે રવિવાર છે એટલે આજે માણસ પણ ઘણું છે અને મારા મમ્મી અને પપ્પા પણ આવ્યા છે ભેગા, અને તમને બતાવું લોકેશન એનું. જોરદાર મૂર્તિ છે મહાદેવની. અહીંયા હજી પહોંચ્યા નથી કે પ્રણવના સેવાના કામ ચાલુ થઈ ગયા, અને અહીંયા મારો વ્લોગ બનાવવાનું કહું છું તો હજી ભાઈ હજી મારો વિડીયો પછી બનાવી દે, બાકી પહેલાં બધાનો બનાવી દે. ઉતાર દીધા બધાને ફોટા ને વિડીયો. મારા જો એક છે ને મારો નબળો આવ્યો ને એટલે તું મરી ગયો સમજજે. पार्वती पतये અહીંયા નાવા માટે સ્પેશિયલ પુલિયું બનાવેલું છે. अच्छा. અને માણસ આજે રવિવાર છે એટલે ઘણું માણસ આવ્યું છે. ठीक है, समझ गया. ત્યાંથી ધોધ પડે છે. અને અહીંયાથી સીડી છે ચડવાની, તો ચલો ઉપર ચડીએ, તમને દર્શન કરાવીએ. મેં આમ ઠેકડો મારવાનું કીધું હતું અને તે આમ માર્યો, એટલે મારવાનો હતો. હા, એટલે હું તું કેટલો છોકરો બધું બેઠો હાલ્યું દીકરો. હવે સ્ટન્ટ થાય મસ્ત, વ્યુઅર્સ વધશે વ્યુઅર્સ. અરે હમણાં ગાડી લઈને નીચે જ ઊભા હોય ખબર. ગાડીની પાડો લઈને. પછી મારે કેવું પડે સાઈડમાં બેહો, પાડો હું જાકી. પાડો હું આપી. ફાઇનલી આવી ગયું છે. અત્યારે તડકો નથી, વાદળછાયું વાતાવરણ છે, પણ ગરમી બફારો એટલો ફૂલ છે જોરદાર. પરસેવો વળી ગયો અને પગથિયા એટલા બધા નથી, પણ આમ લાંબા ને આમ ચઢાણવાળા છે ને એટલે થાકી જવાય છે. માતાજીનું મંદિર છે. અહીંયા ઉપર મંદિરે માતૃમાના પ્રસાદી પણ ચાલુ છે.
અહીંયા ધોધ પડે ત્યાં જવાનું છે. જોરદાર વ્યૂ આવે છે. તો ગાઈસ નીચે પ્રસાદી લઈ અને અહીંયા મંદિરની ઉપર ત્યાં આવી ગયા છીએ. અહીંયા પણ મહાદેવનું મંદિર છે અને અહીંયા તળાવ છે, બતાવું તમને. જોઈ લ્યો અહીંયા ઉપરનું લોકેશન, ખાલી જોરદાર વ્યૂ આવે છે. જ્યાં જોઈ ત્યાં માણસ. હજી તો 7મ 8મ ઉપર તો બહુ માણસ હોય. ये देखो गाइस, इधर एक रील्स बना रहे हैं, आपको दिखाता हूँ आपको. है प्रणव यही देख रहा है. कैसे दांत दिखा रहा है. देख 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 देख. तारम को एनी मां ने तारी आखी जिंदगी राम भरो છે. રોલ કેમેરા એક્શન. હવે હું કરું ઈ બોલ ને. ઓલીને મારા ભરોસે બેઠી હે. એની માને તારી આખી જિંદગી રામ ભરોસે નીકળી તે ઓલીને તારા ભરોસે કરી કેવી રીતે? ફરીને રખડીને પાછી ભૂખ લાગી છે અને ઘરેથી થેપલા ને સૂકી ભાજી લઈ હતા. તો હાલો થેપલા ને સૂકી ભાજી ખાવા. સો ગાઈસ, અત્યારે ઓલમોસ્ટ બધું ફરી લીધું છે. હવે અહીંયા એક મહાદેવનું મંદિર છે તપકેશ્વર, અને એની આગળ ધોધ પડે છે. તો હમણાં થોડી વારમાં ત્યાં જઈએ. અહીંયા ફૂલ એન્જોય કર્યું. જમવાનું સાથે લઈને આવ્યા હતા. અહીંયા પણ જમવાની વ્યવસ્થા હતી, એટલે બધાને બહુ આનંદ આવી ગયો, મજા આવી ગઈ. અને હવે થોડી વારમાં ટપકેશ્વર બાજુ જઈએ અને ખૂબ રીલ્સ ઉતારી. મેં ને પ્રણવે મોજ કરી લીધી. તો ચાલો. મેં તને કેવા ફોટા પાડી દીધા? એક હારા પાડ્યા? મારા પાસે ફોટો જ નથી. પણ હું એક પાડું તો તને કેવા પાડી દઉં ને તે કેવા બધા પાડ્યા ખબર છે ને? માતૃમાનું મંદિર અહીંયા રહી ગયું છે અને હવે આ રસ્તેથી ચાલી અને અહીંયા આવ્યા છીએ. અહીંયા ધોધ પડે છે અને અહીંયા મંદિર પણ છે. તપકેશ્વર મહાદેવ પહોંચી ગયા છીએ અને ત્યાં બાજુમાં ઉપરથી ધોધ પડે છે અને અહીંયા લોકો નાય છે. અહીંયા 12 માસ મહાદેવની શિવલિંગ ઉપર પાણી ટપકે છે. મહાદેવનો અભિષેક થાય છે. નાની બેન છે આપણી, વિડીયો આપણા જોવે છે, સબસ્ક્રાઈબર છે. અહીંયા રિલેટિવ બધા મળી ગયા છે અને બધા એનાઈ લીધું છે. એટલે જય માતાજી. કેમ છો? મજામાં? અત્યારે માસી મળી ગયા છે, અમે આવ્યા હતા. ધોધમાં નાવા જાય છીએ. अभी मजा आएगा ना भिड़ो. અહીંયા મહાભારત જ્યારે થયું અને પાંડવોનો વનવાસ હતો ત્યારે ગિરનાર, અને આ ઓસમ પર્વત છે એ ગિરનારનો નાનો ભાઈ તરીકે ઓળખવામાં આવે છે. તો પાંડવ હતા એ અહીંયા ગિરનારમાં પણ રોકાણા હતા. તો અહીંયા એક એની નિશાની છે, ભીમની થાળી. જેમ તમને ભીમની થાળી બતાવી એમ અહીંયા ઘણા મહાભારત સમયના અવશેષો છે. એક આગળ જતા તમને ભીમની ઠેરી બતાવું. ઠેરી મતલબ કે આપણે ઓલા રમીએ ને, તમે જો નાના હોય અને રમ્યું હોય ઠેરી, તો એ લખોટી મતલબ અમારી દેશી ભાષામાં છે ને ઠેરી કે, પછી થોડી સુધરેલી ભાષામાં લખોટી. બતાવું તમને. ચોમાસાના હિસાબે લીલું છમ થઈ ગયું છે અને આ ઉતરવાની બીજી સીડી છે.
ચડ્યા હતા ઓલી બાજુની સીડીએથી અને હવે અહીંયાથી ઉતરવાનું છે. તો આવી ગઈ છે ભીમની ઠેરી. ભીમની ઠેરી કયો કે ભીમની દળી કયો, બે એક વસ્તુ. જ્યારે ત્યાં નવરા હતા ત્યારે આવી વસ્તુથી કંઈક રમતા હશે. ભીમની ઠેરી અને આપણી ઠેરી કેવડી હોય અવળી, અને આ ભીમની જો ઠેરી અવળી બધી છે. એ ઓલો છોકરો ચડ્યો મહાદેવના ખોળામાં. જા બેન લાકડી લઈને ગયા છે. अब देखते हैं क्या होता है. એ ઓલો છોકરો જો ડાન્સ કરતા કરતા ભાઈ આ મોરલો ક્યાંય પીછો નથી છોડતો. ગામે ગામ મોરલો થઈ ગયો છે. એમાં અમારા ભાયાવદર ગામમાં 7 થી 8 મોરલા છે આખા ગામમાં. એટલે 5 મિનિટના 10 મિનિટના અંતરે વાગે. સવાર બપોર સાંજ જ્યાં જાય ત્યાં મોરલા વાગે. આ જો મોરલો અમારો એક બે છે બીજા. સો ગાઈસ હવે રખડી લીધું ને ફરી લીધું, મોજ કરી લીધી અને હવે 6 વાગી ગયા છે એટલે ઘરે નીકળીએ. એટલે ટાઈમસર 7-7:30 નિરાતે ઘરે પહોંચીએ. હજી ઉપલેટામાં જઈ નાસ્તો કરી અને ત્યાંથી સીધા ભાયાવદર નીકળીએ. બાય બાય પાટણ વાવ. સો ગાઈસ ઉપલેટામાં પહોંચી ગયા છીએ અને અહીંયા બાલાજીની ફેમસ પાણીપુરી. હું જ્યારે પણ ઉપલેટ આવું ત્યારે અહીંયા બાલાજીમાં આવું જ છું અને જોરદાર બનાવે છે. અહીંયા જલારામ ડેરી છે ફેમસ, એની સામેની ગલીમાં બાલાજી પાણીપુરી છે. અહીંયા જોવો ગાઈસ ખાલી મસાલા પૂરી જ છે, છતાંય આ છોકરો પૂછવા ગયો મસાલા પૂરી. તો મસાલા પૂરી તો કરે છે આ. ઈ ના હોય મસાલા પૂરી, તો એ અલગથી હોય. એમાંય મસાલો અલગ હોય. હા, આનો મસાલો અલગ હોય. હવે મસાલામાં હું નાખતા હશે, ઓલા હું નાખતા હશે. હા હવે કર્યું. આ માણસ સ્પેશિયલ પૂરી મંગાવી છે અમેરિકા. ફાઇનલી પહોંચે. યે તારા પણ રહી દિવાલમાં ઘાલાવા લાગે છે. સો ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયા અને ખૂબ એન્જોય કર્યું, ખૂબ મજા આવી. અને મળીએ આગળના વ્લોગમાં. જય માતાજી, હર હર મહાદેવ.